ફોર્મ ચકાસણી દરમિયાન રાજકીય ડ્રામા સર્જાયો। વોર્ડ નંબર 14માં ભાજપના ઉમેદવાર કેતન પટેલના ફોર્મ સામે કોંગ્રેસે ગંભીર વાંધા ઉઠાવ્યા। મિલકત વેરો અને શૈક્ષણિક લાયકાત જેવી વિગતો સોગંદનામામાં અધૂરી હોવાનો દાવો કરીને ફોર્મ રદ કરવાની માંગ કરાઈ। બીજી તરફ ભાજપના ઉમેદવાર આને કોંગ્રેસના હારનો ડર ગણાવી રહ્યા છે। કેતનભાઈ ઠુમર જે બીજેપીના કેન્ડિડેટ છે એનું સોગંદનામું ખોટું કરેલું છે, તો ફોર્મમાં પણ એવી વિગત છે કે સોગંદનામું ખોટું કર્યું હોય તો એનું ફોર્મ રિજેક્ટ થાય। અત્યારે એ રિજેક્ટ કરતા નથી અને ઉપરથી ભૂલ એવી છે એને કોઈ પણ મેન્ટેન નથી કર્યું। એની મિલકત છે તો મિલકતનો ટેક્સ નથી ભરેલો। કોંગ્રેસ એની હાર ભારેલી છે। કોંગ્રેસ બે બકોડી થઈ ગઈ છે અને કોઈ પણ જાતના મુદ્દા વિના આ વાંધા ઉઠાવી રહી છે। કોંગ્રેસને મોટામાં મોટો ભય છે કે વોર્ડ નંબર 14 જીતે છે, એક પણ જાતની ભૂલ નથી અને જે આ કોંગ્રેસનો વાંધો છે એ ખોટો છે।